શાખામાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ. ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો. ગુરુ પૂર્ણિમા ઉત્સવ. જય માતાજી મિત્રો, આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારી શાખામાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે અને અમે બધા મિત્રો આવી ગયા છીએ. તૈયારી ચાલુ છે. જોવા રામાપીરના મંદિરે અમારું શાખાનું સ્થળ છે અને અહીંયા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ચાલે છે. વિરાટભાઈ આવી ગયા છે, માધવભાઈ, બધા ભાઈઓ આવી ગયા છે, દિવ્યકાંતભાઈ બધા. આ અમારું શાખાનું સ્થળ છે. અહીંયા ગુરુ પૂર્ણિમા ઉત્સવ, ડૉક્ટર સાહેબનો ફોટો, ગુરુજીનો આ કિશોરભાઈ ડોન, જાડુભાઈ ડેડી, આ ફોટા અમારા ગુરુજીના. વિરાટભાઈ ખૂબ સરસ તૈયારી ચાલુ રહી છે. અમારા જયભાઈ લખે છે બધી. મિત્રો હવે આ પૂજન થઈ રહ્યું છે. સૌ પ્રથમ દિવ્યકાંતભાઈ પૂજન કરે છે. હવે વારા ફરતી બધા મિત્રો પૂજન કરશે. તમે વિડીયો નિહાળતા રહો. વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જાણ કરજો. એ વિરાટભાઈ તમારું જોઈએ આ તે ઉપર હમણાં બેટા અમારા શાખાના જીતુભાઈ સહિત શાખાના પૂજન કરે છે અને બહુ જૂના સ્વયંસેવક છે. એ અમારા માટે ગર્વની વાત છે. ઘેર એ જઈને પ્રાર્થના કરીને તો જ કરવાનું. એ જ કરો. આવડે ને પ્રાર્થના આખી? હોગો હા તો ગીત ચાલુ કરી દઈએ. રીધમ રેડી જ છે. રીધમ રેડી જ છે. જય ભાઈ ભાઈ અનુજ ને આવ્યો, વિરાટ ને આવ્યો, મજા આવે. બોલે નહીં થોડું બોલે. હા થોડું. હા બેટા તમારે જવાનું હો. ગેમ સ્ટાર્ટ. એ અનુજભાઈ જા લે જા. હવે જુઓ મિત્રો, નાના નાના ભૂલકાઓ. આ અનુજભાઈ છે, અમારા સુનિલભાઈના સુપુત્ર. એ પૂજન કરે છે. ધ્વજ તો આવતો નહીં. એ જો વિરાટભાઈ, આ છે અમારા વિરાટભાઈ.
જે અમારા પુત્ર છે અને એ જો પૂજન કરે છે. એ મસ્તી નહીં ભાઈ, છોકરો ડાયરેક્ટ ઉભું થઈ જવાનું. જાઓ ગીત તંબુરું છે. મારા પુત્ર એ ગુરુજીએ કહ્યું છે કે શ્રામક જ્ઞાન ચરિત્ર અને વીરવ્રતોનું પ્રેરણામાન, ક્ષત્રિયોનું સૌભાગ્ય, સંતોનું વૈરાગ્ય અને શૂરવીરોનું લોહિયાત પવન, ધનુધારી અર્જુન રથ ઉપર ગૌરવથી લહેરાતો તેમજ છત્રપતિ શિવાજીનો પ્રાણ એવો પરમ પવિત્ર ભગવા ધ્વજ આપનો બની છે. ભગવાન હર લહર લહરાય, ત્યાગ સૌગ સંદેશ સુનાય. ભગવાન હર લહર લહરાય, पूर्व दिशा से किरणें फैले, जग को ज्योतिर्मय कर डाले. भगवत ध्वज की दिव्य प्रभा को हम सब कभी शीस नमाए. भगवान हर लहर लहराए, अरुणिम स्वर्णिम रंग सजाए. धर्म भावना सतत जगाए, त्याग तपस्या बंधु भावना हम सब जीवन में अपनाए. भगवान हर लहर लहराए, विश्व गुरु यह भगवत ध्वज है, विश्व में जय का यह प्रतीक है. वैभव के अति उच्च शिखर पर भारत को फिर से पहुँचाए. भगवान हर लहर लहराए. શિક્ષા જીને લાયક થાય છે કે ગુરુએ અમારી પરીક્ષા કરી અને એને પોતાનું અંતર્યંતા જે ગુરુ એને શીખવાડે છે તો ભાઈ જે આપણને મળે છે એમાં સંતોષ હોતો નથી અને જે વસ્તુ આપણા જોડે નથી હોતું એની જ આપણને ચિંતા હોય છે. એટલે જે આપણને મળ્યું છે એમાં જ ખુશ રહી અને